अरे ओ साहेब चैप्टर नंबर 2 ની અંદર સંચાલનના સિદ્ધાંતોની અંદર સાહેબ તૈયારી કેમ કરવાની છે? કારણ કે સાહેબ જ્યારે પણ અમે કરતા હતા ત્યારે સેલો લાગુ પડે. હવે પરીક્ષાની તૈયારી કરતી વખતે સાહેબ અમને પ્રશ્ન થાય છે કયા સિક્વન્સની અંદર સાહેબ અમે તૈયારી કરીએ કે જેમ યુનિટ નંબર 1 ની અંદર અમને ઉપયોગી સાબિત થયું તેમ યુનિટ નંબર 2 ની અંદર ઉપયોગી સાબિત થાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો શું કરવાનું છે સાહેબ? અમે ભૂલી ગયા છો, ધ્યાન રાખજો, હું ચર્ચા નહીં કરું પણ હું યાદ અપાવીશ દરેક યુનિટમાં કે આમ તૈયારી કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. ચેપ્ટર નંબર 1 ની અંદર સમજાવ્યું હતું, સમજાવીશ નહીં, હવે શું કરીશ? યાદ અપાવીશ. રિમાઇન્ડર છે, ધ્યાન રાખજો, આ પ્રમાણે તૈયારી કરવાની છે. યસ, હવે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. યસ, મેં તમને કીધું કદાચ હજી ન જોયા હો તો જોઈ આવજો, બરાબર? સમય છે હજી. તમને આના કારણે યુનિટ નંબર 1 ની તૈયારી કરતી વખતે તમે આ રીતે પેપર લખ્યું હશે ને કોઈ પણ કક્ષાએ તમને પોતાને ખ્યાલ આવી ગયો હશે કેટલા ગુણ પ્રાપ્ત થયા છે. અને કદાચ તમે નથી જોયો, હજી સમય છે, અવશ્ય જોઈ લેજો, બરાબર? હવે આપણે આગળ વધીએ છીએ. આ ચેપ્ટરની અંદર પ્લાનિંગમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ 6 સ્ટેપ્સ ની અંદર આપણે ક્વેશ્ચન સિક્વન્સ કરવાનું છે. હવે આ 6 સ્ટેપ્સ કયા છે? સૌથી પહેલું સ્ટેપ્સ તમને કીધું બી કેરફુલ. કયું છે ખબર છે? સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. તમે કહેશો સાહેબ આ શું કામ અમને કીધું? તો ચેપ્ટર નંબર 1 ની અંદર સંચાલનનું મહત્વ હતું અને આ ચેપ્ટર ની અંદર સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ છે. એકાદ સાહિત્યની અંદર જૂની આવૃત્તિની અંદર સ્વાધ્યાયની અંદર પણ થોડી ટાઈપિંગ એરર છે, તમે ખાસ જોઈ લેજો, બરાબર? સાહિત્ય સારો એવો છે, તમારા પાસે અત્યારે રહેલું હશે, તમે ચેક કરી શકો છો. તો યસ, અહીંયા સિદ્ધાંતો તમે લખી નાખજો, એમાં એમ જ લખો સંચાલનનું મહત્વ અને લક્ષણો, બરાબર? તમે ખાસ અહીંયા સિદ્ધાંત વર્ડ એડ કરી નાખજો, બરાબર? કાંઈ વાંધો નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ શકે છે, તમારા પાસે સાહિત્ય રહેલો છે એની અંદર છે. યસ, પછી લક્ષણો, આ 2 મુદ્દા કરવાના છે. હવે તમે કહેશો સાહેબ આ 2 મુદ્દા તો અમને આપેલા છે પણ કરવાના કેમ છે? જો મહત્વ છે વિદ્યાર્થી મિત્રો, તમે 3 માર્ક માટે ટાર્ગેટ કરવાનું છે. અધરવાઇઝ વિદ્યાર્થી મિત્રો લક્ષણોમાંથી 2 ગુણનો પ્રશ્ન આવી શકે છે. હવે કયો પ્રશ્ન આવી શકે છે, કયો આઈએમપી છે સાહેબ, ઈ અમને કહો તો એ તો મેં વિડીયોમાં માર્ગદર્શન આપ્યું છે, અહીંયા હું નહીં કહું, બરાબર? કારણ કે અહીંયા આપણે પ્લાનિંગ કરવાનું છે. યસ, પછી સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ વિદ્યાર્થી મિત્રો અવશ્ય બીજા નંબરના સ્ટેપ ઉપર આ ક્વેશ્ચન કરજો. આના ઘણા બધા લાભ છે. તમને કીધું આ સિક્વન્સ ચેન્જ કર્યું છે એની પાછળ નો રીઝન, તમે આ સિક્વન્સ વાઇઝ ટોપિક કરશો ને તમને ચેપ્ટર સાવ સરળ લાગશે. સાવ સરળ એટલે તમને કહી દઉં કે જોઈ શકો છો સૌથી છેલ્લો ટોપિક મેં રાખ્યું છે, બરાબર? સંચાલનની વિચારધારા. આ છેલ્લો ટોપિક રાખ્યું છે ને એની પાછળના કારણો તમે એ સિરીઝ જોશો ને ઓટોમેટિક આઈડિયા આવી જશે, બરાબર? ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં માર્ગદર્શન આપી જ દીધું છે કે આ ટોપિક સૌથી છેલ્લે શું કામ કરવામાં આવે છે, કારણ કે આખા ચેપ્ટરનો સાર એ વિચારધારામાં છે અને મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. મેં તમને કીધું બી કેરફુલ. તમે જ્યાં પણ અભ્યાસ કરતા હો, કદાચ તમે મારા સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હો, અધરવાઇઝ તમે શાળા કે કક્ષાએ અભ્યાસ કરતા હો, ત્યારે આ ક્વેશ્ચનને અંડર એસ્ટિમેટ ન કરજો. તમે સમજી ગયા ને? આ ક્વેશ્ચનને અંડર એસ્ટિમેટ નથી કરવાનો. કદાચ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ ન હોય આપણી ચેપ્ટરની સિરીઝમાં, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. આના મેં સેપરેટલી વિડીયો મૂક્યા છે સૌથી પહેલા કે એક વિચારધારા પાછળ મને ખબર છે કે કેટલું ટાઈમ આપવાનું છે. પછી મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ થોડીક એક્સપ્લેનેશન જે સ્પીડમાં લીધી છે, કારણ કે ફાસ્ટ ટ્રેક રિવિઝન છે. પણ ટોપિક વાઇઝ સૌથી પહેલા તમે આ જોઈ લેજો, એક વિચારધારા તમને આઈડિયા આવી જશે. યસ, એટલે મુદ્દા નંબર 1 મેં તમને કીધું ઈ. મુદ્દા નંબર 2 સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિ. હવે આ પ્રયુક્તિ ઉપરથી વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક સંચાલનની અંદર ઘણા બધા મુદ્દા આવે છે. સમજી ગયા ને તમે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત કરતા હો એની પહેલા શું કરવાનું છે? સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ કરવી પડશે, કારણ કે પ્રયુક્તિ કરશો તો એના કોન્સેપ્ટ અમુક એનામાં આવવાના છે વૈજ્ઞાનિક સંચાલન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લેવાનો છે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો. આખો ટોપિક છે, બરાબર? જે હેનરી ફેવલ છે વાળો એ મુદ્દો આખો કરવાનો છે. એની અંદર પણ અમુક જ મુદ્દા કરવાના છે. અમુક મુદ્દા કયા છે સાહેબ ઈ કહી દો, એ આપણે યુનિટ વાઇઝ ની સિરીઝમાં કીધા છે, બરાબર? અત્યારે નથી કહેવાનું. પીટર એફ ઢકરનો વિદ્યાર્થી મિત્રો આધુનિક સંચાલન ક્ષેત્ર પ્રદાન, આ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરના સ્ટેપ ઉપર આપણે કરવાનું છે. અને બધું થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો તમે આ 5 સ્ટેપ કર્યા છે બરાબર રીતે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે હવે તમે વિચારધારા કરશો ને બહુ સરળ લાગશે. શું કામ ખબર છે? એ સિરીઝ તમે જોશો ને તો આ વિચારધારાની અંદર ઉપર રહેલા જે પણ સિક્વન્સ છે ને બધા સિક્વન્સ આમાં જોવા મળશે. એટલે મેં આ ટોપિકને છેલ્લે રાખ્યું છે, કારણ કે મોસ્ટ ટ્વિસ્ટેડ છે અને આની સમજૂતી સરળતાથી સમજવી હશે ને તો વિદ્યાર્થી મિત્રો આગળના બધા ક્વેશ્ચન વ્યવસ્થિત કરવા પડશે. તો હવે આ ચેપ્ટરની અંદર સાહેબ ઓપોર્ચ્યુનિટી શું છે? તો સંચાલનના સિદ્ધાંતો, બરાબર? મેં તમને કીધું. હવે વૈજ્ઞાનિક સંચાલન આવી ગયો, સામાન્ય સંચાલન આવી ગયો, આધુનિક સંચાલન આવી ગયો, બરાબર? અને વિદ્યાર્થી મિત્રો વિચારધારા, આ ધ્યાન રાખજો, બરાબર? તમે સમજી જશો કે ધ્યાન રાખજો સાહેબ શું કામ કે છે, જોશો એટલે આઈડિયા આવી જશે. પછી લક્ષણ અને મહત્વ, આ 2 ટોપિક એવા છે વિદ્યાર્થી મિત્રો એ અલ્ટરનેટિવ, મને ખ્યાલ છે ત્યાં સુધી આટલા વર્ષના અનુભવમાં આ 2 ટોપિકમાંથી વિદ્યાર્થી મિત્રો યસ 1 અથવા 2 ગુણના પ્રશ્નો આવે છે. એટલે આ તકની અંદર મેં બીજા નંબર ઉપર રાખ્યો છે.
અને આ સિક્વન્સ તમને કરવું પડશે. હવે સિક્વન્સના વિડીયો તમે જોશો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે કયા પ્રશ્ન કેમ કરવાના છે. એટલે મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર કેમ તૈયારી કરવાની છે એ તમને ખબર છે. બાકી કદાચ તમને ખ્યાલ ન હોય તો અંદર ઝડપથી જોડાઈ જજો. આ લિંક સમયને ધ્યાનમાં લઈને મૂકવામાં આવશે. હમણાંથી કહી દઉં, બરાબર. પ્રાઇવેસી પર્પસને ધ્યાનમાં લઈ અમુક વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો અમુક સમયગાળા બાદ મળશે. અમુક વિદ્યાર્થીઓને કદાચ પહેલા મળી ગઈ એવું બની શકે છે, જે લોકો મારાથી ડાયરેક્ટલી કનેક્ટેડ છે, બરાબર, એ લોકોને ખ્યાલ છે. ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હશો વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યાર્થી હશો તો વિદ્યાર્થી મિત્રો હું આપી દઈશ. કારણ કે અમુક આપણી ચેનલની અંદર કન્ટેન્ટ જે છે ચોરી કરવામાં આવે છે, ધ્યાનમાં લઈ પ્રાઇવેસી અમુક હું રાખીશ, બરાબર. એટલે કદાચ કોકને કન્ટેન્ટ કહેશે સાહેબ તમે મને પ્રોવાઈડ કરો, તો ઈ કન્ટેન્ટનું હું માર્ગદર્શન આપીશ, પણ આખો કન્ટેન્ટની પીડીએફ હું નહીં આપું. સોરી ફોર ધેટ. આ વર્ષથી વિદ્યાર્થી મિત્રો અમે એક વસ્તુ બંધ કરી દીધેલ છે, કારણ કે આપણી પીડીએફ લઈ અને લોકો ચોરી કરીને પછી પોતાની કન્ટેન્ટમાં મૂકે છે. અને આ વસ્તુ માટે હું સોરી ફોર ધેટ દરેક વિદ્યાર્થીની માફી અત્યારથી માંગી લઉં છું. પણ તમે વિડીયો જોશો તમને કન્ટેન્ટ મળી ગયું હશે, બરાબર, તમે સમજી ગયા હશો, જે વિદ્યાર્થીને ખબર છે એને, બરાબર. ઓકે, તો આમ કાંઈક તૈયારી કરવાની છે એટલે વ્યવસ્થિત, તમને ક્યાંય નથી જવાનું, હું જ જાઉં છું. અને આજુબાજુ તમને જે લિંકો દેખાતી હશે ઝડપથી લિંક દ્વારા તમે જે છે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી દો. આપણી ચેનલની અંદર SPCC, OC અને વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર આટલા વિષય, અને યસ થોડાક સમય બાદ કદાચ એવું બની શકે, થોડાક સમય બાદ પણ પરીક્ષા પહેલા તમને એક સરસ મજાના પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં જોવા મળી શકે છે. ચેનલ સાથે જોડાવવું પડશે. હજી પણ કદાચ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન પ્રેસ કરી નાખો અને સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જાઓ. મળીએ છીએ સિરીઝ વાઇઝ ટોપિકની અંદર. ત્યાં સુધી બાય બાય.